નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો અમારી વિશેષ રજૂઆત ખોટું ન લગાડતા. હું છું આપની સાથે દીપા શર્મા. પુરુષોત્તમ રૂપાલાએ ગોંડલની ક્ષત્રિય સમાજની સભામાં માફી માંગતા લાગતું હતું કે આખરે ઘીના ઠામમાં ઘી પડ્યું. જોકે વિવાદની આગ શાંત થવાના બદલે વધારે ભભૂકી ઉઠી. હવે રાજપૂત સમાજમાં આ માફીને લઈ બે ફાંટા પડી ગયા છે. એક પક્ષ રૂપાલાને માફ કરવાના મૂડમાં નથી. મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનું થયું છે. મિત્રો, હું આ સમાજ પાસે બે હાથ જોડીને માફી માંગુ. સમાધાનનો અંત તો હજી આવ્યો જ નથી. હજી તો અંત તો ત્યારે જ આવશે કે જ્યારે પણ આપણે રૂપાલાભાઈની ટિકિટ રદ થશે ત્યારે સમાધાન થશે. માફી માંગી ફરીથી તો એમના નિવેદનનો એક એક અક્ષર મેં સાંભળ્યો છે. એમને એવું કીધું કે મારો એવો રેકોર્ડ છે કે આજ દિન સુધી મેં બોલેલું કોઈ નિવેદન મેં પાછું ખેંચ્યું નથી. એટલે આ એરોગન્સી બતાવે છે. રૂપાલાએ ગોંડલમાં ક્ષત્રિય સમાજની બેઠકમાં બે હાથ જોડ્યા, માફી માંગી. પોતે બોલેલા શબ્દોને લઈને રંજ વ્યક્ત કર્યો. લાગી રહ્યું હતું કે રાજપૂત સમાજનો રોષ હવે શાંત થઈ જશે. રાજપૂત સમાજ રૂપાલાને માફ કરી દેશે. પણ રાજપૂત સમાજનો એક વર્ગ રૂપાલાએ બોલેલા શબ્દોને માફી લાયક નથી ગણતો. પુરુષોત્તમ રૂપાલાના માફી માંગ્યા બાદ પણ ક્ષત્રિય અગ્રણીઓ વચ્ચે મતમતાંતર હજુ યથાવત જોવા મળી રહ્યો છે. પુરુષોત્તમ રૂપાલાને માફી આપવા અંગે ક્ષત્રિય અગ્રણીઓમાં ભાગલા પડ્યા છે. ક્ષત્રિય અગ્રણીઓ વચ્ચે વાક યુદ્ધ શરૂ થયું છે. પદ્મિનીબાએ ચોખ્ખા શબ્દોમાં રાજપૂત સમાજના અગ્રણી જયરાજસિંહને સંભળાવી દીધું છે કે તેમને એકલા હાથે નિર્ણય લેવાનો કોઈ જ અધિકાર નથી. પુરુષોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજની મા બહેનોનું અપમાન કર્યું છે. જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે ત્યાં સુધી તેમને માફ ન કરી શકાય. સમાધાન થયું જ નથી. સમાધાનનો અંત તો હજી આવ્યો જ નથી. હજી તો અંત તો ત્યારે જ આવશે કે જ્યારે પણ આપણે રૂપાલાભાઈની ટિકિટ રદ થશે ત્યારે સમાધાન થશે. જાહેરમાં 500 વખત માફી માગે તો અમારા ક્ષત્રિય સમાજને અમે એમ જ કહીએ છીએ માફી નહીં, આની સજા હોય. અને અવારનવાર આજે એમ કહે છે કે ભાઈ અમારા ક્ષત્રિય ધર્મ છે કે માફી દઈ દેવી. તો અમે અત્યારે માફી દઈ દેવું શું ને, તો આવા 500 રૂપાલાભાઈ પાછા બોલી જશે ને પાછી અમારે માફી દઈ દેવી. છેલ્લા કેટલાક દિવસથી ચાલતા આ વિવાદમાં જયરાજસિંહ મેદાનમાં આવી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, માફી બાદ પણ વિરોધ કરનારાઓને પડકાર ફેંક્યો હતો. પદ્મિનીબાએ જયરાજસિંહને સામે પડકાર ફેંક્યો છે. પદ્મિનીબાએ કહ્યું છે કે જયરાજસિંહ, તમે કહો ત્યાં હું આવું. આ ફંક્શન જેને સારું નથી લાગ્યું તે તમને કોઈ પણ એક જગ્યાએ ભેગા થાવ, તમારો કોઈ પણ એક જવાબદાર માણસ મને મળે, મને આમંત્રણ આપે, સમય તમારો, સ્થળ તમારું, તારીખ તમારી, ગાડી મારી, તમને કયો હું આવીશ, તમારી રૂબરૂમાં હું ચર્ચા કરીશ, મારા સ્વભાવથી કરીશ. અને તમે જો મદદ નથી કરો તો મને આમંત્રણ આપો, નહીં તો હું તમને આપું છું. હું તમને આમંત્રણ આપું છું, પણ તમે મને બોલાવો તો મને મજા આવશે. જી હા, મેં તો પડકારો મેં આપી જ દીધો છે કે જયરાજભાઈ મને ક્યાં કે કયો દિવસ, કઈ તારીખ અને એમનો સમય, હું ત્યાં જયરાજભાઈને મળવા જઈશ, હું ને મારી બહેનો. એટલે તમે ગોંડલ એમના બંગલે મળવા જશો? જયરાજભાઈ મને જ્યાં કહેશે ને એના ટાઈમે, એની તારીખે હું એને મળવા જઈશ. રૂપાલાની માફીને લઈ રાજપૂત સમાજમાં બે ફાંટા પડી ગયા છે. રાજપૂત સમાજના આગેવાન કરણસિંહે પણ રૂપાલાની માફીને ફગાવી દીધી. કરણસિંહે કહ્યું કે કોઈ એકના રોકાવાથી આ રોકાશે નહીં. રૂપાલાની માફીને લઈને કહ્યું કે માફીમાં ઘમંડ છે, માફી માંગવાની આ કોઈ રીત નથી. મિસ્ટર રૂપાલાએ કાલે માફી માંગી ફરીથી તો એમના નિવેદનનો એક એક અક્ષર મેં સાંભળ્યો છે. એમને એવું કીધું કે મારો એવો રેકોર્ડ છે કે આજ દિન સુધી મેં બોલેલું કોઈ નિવેદન મેં પાછું ખેંચ્યું નથી. એટલે આ એરોગન્સી બતાવે છે. આ માફી માંગવાની રીત નથી. અને બીજું કીધું કે હું મારી માફી એટલે માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીને નુકસાન ન થાય. અચ્છા, ભારતીય જનતા પાર્ટીને નુકસાન ન થાય. કરણી સેનાના રાષ્ટ્રીય પ્રમુખ રાજ શેખાવતે પણ રૂપાલા અને ભાજપ સામે આક્રોશ ઠાલવ્યો છે. રાજ શેખાવતે ગોંડલમાં મળેલી સભાને ભાજપ પ્રેરિત ગણાવી ભાજપ સાથે જ છેડો ફાડી નાખ્યો. ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું ધરી દીધું.
तो मैं डॉक्टर राज शेखावत तुरंत प्रभाव से भारतीय जनता पार्टी की जो प्राथमिक सदस्यता जो मैंने ग्रहण की थी विधानसभा चुनावों से पूर्व, उस प्राथमिक सदस्यता से मैं इस्तीफा देता हूं, तुरंत प्रभाव से इस्तीफा देता हूं। आज के पश्चात मैं भारतीय जनता पार्टी के किसी भी पद पर स्थापित नहीं रहूंगा। समाज सर्वोपरि है मेरे लिए। आज मैं जो कुछ हूं समाज की वजह से हूं, तो समाज हित मेरा हित। दोस्तों, રાજપૂત સમાજમાં એક વર્ગની આ માફી નામંજૂર છે। ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને આ માફી પર ઉઠાવ્યા છે સવાલ। આપ અમારા સમાજ માટે ખૂબ સન્માનીય અને અમારા માટે ખૂબ ગૌરવવંત છો। હવે એ જોવાનું છે કે આજ કોઈ એક વ્યક્તિ માટે સમાજ નમશે કે સમાજની ગરિમા માટે કોઈ એક વ્યક્તિ નમશે। કારણ કે અહીંયા એક વ્યક્તિની વાત નથી, પણ સમાજની અસ્મિતા અને એના ગૌરવની વાત છે, જે હવે આપે જોવાનું છે। એટલે આપ યોગ્ય દિશામાં ધર્મની રક્ષા કાજે નિર્ણય લેશો એવી આશા સાથે જય માતાજી। તો બીજી તરફ કરણી સેનાના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષે પણ લડત ચાલુ હોવાનો દાવો કર્યો છે અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી છે। એમાં રાજકીય બધા આગેવાનો હતા અને રાજકીય આગેવાનોએ સમાધાન કર્યું છે। જે અમારી 90 સંસ્થાની જે આગેવાનો ભેગા થયા હતા અમદાવાદ ખાતે અને જે નક્કી કર્યું હતું એ પ્રમાણે અમારું આંદોલન ચાલુ છે। આ સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં લગી સમાધાન નહીં થાય। રૂપાલા આ મામલો થાળે પાડવા મથી રહ્યા છે। જયરાજસિંહની મધ્યસ્થતાથી સમાધાનના પ્રયાસ બાદ રૂપાલા મહંત લાલ બાપુની શરણમાં પહોંચ્યા। ક્ષત્રિય સમાજના આસ્થાના કેન્દ્ર સમાન ગધેથડ આશ્રમની મુલાકાત લઈ મહંત લાલ બાપુના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું અને લાલ બાપુ સમક્ષ પોતાના નિવેદનને લઈ ખેદ વ્યક્ત કર્યો। રૂપાલા માફી પર માફી માંગી રહ્યા છે, પણ રાજપૂત સમાજમાં રોષ શમવાની જગ્યાએ વધુ ભભૂકી રહ્યો છે। રૂપાલાને પેલી કહેવત અત્યારે જરૂર યાદ આવતી હશે કે છૂટેલું તીર, બોલેલા શબ્દો અને કરેલું વર્તન ક્યારેય પાછા વળતા નથી। એટલે જ કહે છે કે તીર છોડતા પહેલા નિશાન બરાબર તાકી લેવું અને બોલતા પહેલા તેના પરિણામ સારી રીતે વિચારી લેવા। પરસોત્તમ રૂપાલાએ આપેલા તેમના નિવેદન બાદ તેમણે માફી તો માંગી લીધી, પણ ક્ષત્રિય સમાજ અને ખાસ કરીને વિવિધ સંગઠન લડાયક મૂડમાં આવી રાજકોટ બેઠકના ઉમેદવાર બદલવાની માંગ પર અડગ છે। પુરુષોત્તમ રૂપાલાએ વિવાદિત નિવેદનને લઈ માફી માંગી, પણ ક્ષત્રિય સમાજનો રોષ છે કે શાંત નથી પડ્યો। માફી બાદ પણ ગાંધીનગર, વડોદરા અને મોરબીમાં ક્ષત્રિય સમાજે એકઠા થઈ સૂત્રોચ્ચાર સાથે રૂપાલા સામે રોષ ઠાલવ્યો। આ વિરોધનો રેલો હવે વડોદરા અને ગાંધીનગર સુધી પહોંચ્યો છે। ગાંધીનગરમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ રૂપાલાનો વિરોધ કરવાની સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। મોરબીમાં પણ પરસોત્તમ રૂપાલા હાય હાયના નારા સાથે કરણી સેનાના કાર્યકરો એકઠા થયા હતા। વડોદરામાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ 2 દિવસમાં ટિકિટ રદ કરવાને લઈ અલ્ટિમેટમ આપ્યું કે કેન્દ્રના રાજકક્ષાના મંત્રી અને રાજકોટ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી પુરુષોત્તમ રૂપાલાએ જે વાણી વિલાસ કર્યો છે અને એમને જે ચૂંટણીની આચારસંહિતા આદર્શ આચારસંહિતાનો ભંગ કર્યો છે અને એમને જાતિ વચ્ચે કૌમનસ્ય ફેલાવવાનો જે એમની સ્પીચમાં ઉલ્લેખ કર્યો છે એ ફોજદારી ધારાનો પણ ભંગ છે। એટલે એમની સામે કાયદેસરના પગલાં લેવામાં આવે એવું અમે માન્ય કલેક્ટર ભાઈ ઈરાદાપૂર્વક હું આપને પૂછું છું, ઈરાદાપૂર્વક ઠંડા કલેજે કોઈની હત્યા કરી હોય એને કોર્ટ માફી આપશે? રૂપાલાજી ખૂબ જ મોટો વ્યક્તિ છે ભાજપના। આ ભાઈને જ્યાં રજવાડાઓ માટે રાજ્યસભા છે, જે હવે રાજ્યસભા થઈ,
એમાં બેસાડ્યા તો આ ક્ષત્રિય સમાજે એમનું સન્માન કર્યું, પણ આને તો ઘી હજમ નહીં થતું. આને તો આ વ્યક્તિને સાંસદમાં કઈ રીતે મોકલાય? આ ગુજરાતી બહુ શાંત સ્વભાવના અને બહુ ઊંચા દિમાગના છે. આ જેનાથી ઘી હજમ નહીં થતું, આ સરપંચ બનવાને લાયક નથી. આને સાંસદમાં કઈ રીતે મોકલવાય? આ ભાઈને રવિવારે કાપો ભાઈ, નહીં તો સમગ્ર ક્ષત્રિય સમાજ આને કાપવા માટે તત્પર છે. વડોદરા શહેર જિલ્લામાં પણ ક્ષત્રિય સમાજના સંગઠનોના આગેવાનો ભેગા થયા છે અને આજે આહવાન કરીએ છીએ ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગીએ છીએ કે આગામી 2 દિવસમાં રૂપાલાજીની ટિકિટ કાપી નાખો અને બીજા કોઈને પણ ટિકિટ આપો, અમને કોઈ વાંધો નથી. રાજપૂત સમાજના ઘરે ઘરે જઈને કહેવામાં આવશે કે તો પછી અમારે ફરજિયાત કહેવું પડશે કે આને ભાજપને મત ન દેતા એમ, પણ એવું અમારે ન કરવું પડે. ભારતીય જનતા પાર્ટી અમારા વિરોધની નોંધ લે અને આની ટિકિટ રદ કરે એવી અમારી માંગ છે. ક્ષત્રિય સમાજના વિવિધ સંગઠનો હવે આર પારની લડાઈના મૂડમાં છે. તેવામાં હવે જોવાનું એ રહેશે કે ભાજપ આ વિવિધ સંગઠનોનો રોષ કેવી રીતે ખાળે છે. વાત હવે ભરૂચ બેઠકની. ભરૂચ બેઠક પર હવે ચતુષ્કોણીય જંગ જામશે. ભાજપ, આમ આદમી પાર્ટી, AIMIM બાદ હવે છોટુ વસાવાએ BAP પાર્ટીને લઈને ચૂંટણી મેદાનમાં ઉતરવાની તૈયારી કરી લીધી છે. ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસના હાથની ગેરહાજરી વચ્ચે કમળ સામે આપના ઝાડુ બાદ હવે હોકી બોલના ચિહ્ન સાથે છોટુ વસાવા BAP પાર્ટી લઈ ચૂંટણી લડવા મેદાને ઉતર્યા છે. આદિવાસી ઉમેદવારોને એકજૂટ કરી છોટુ વસાવા ઉમેદવાર ઉતારશે. ભરૂચ લોકસભા બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ ખેલાવાની શક્યતા હતી, પણ હવે પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાએ ભારત આદિવાસી પાર્ટીને સમર્થન જાહેર કર્યું છે. છોટુ વસાવા ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ભારત આદિવાસી પાર્ટીના બેનર હેઠળ ઉમેદવારો જાહેર કરશે. એ લોકો એવું માનતા હતા ગુજરાતમાં જગ્યા ખાલી જ છે ને અમે ટ્રાઇબલ એરિયામાં ઘૂસીને એ લોકોને અમે મહાત કરશું. એટલા માટે અમે આ જે આપ પાર્ટી છે, ભારત આદિવાસી પાર્ટી દ્વારા અમે એ લોકોને બતાવવા માંગીએ છીએ, પણ અમારી હાજરી પણ અહીંયા આગળ અમે છીએ એવું અમે એમને અહેસાસ કરાવવા માટે આજે આ વસ્તુ બની છે. ના આ જે ઝંડા છે એના નેજા હેઠળ આખા ભારતના આદિવાસીઓને જે અન્યાય થાય છે એ અન્યાય માટે અમે લડશું. ભરૂચ બેઠક ગુજરાતની એક એવી બેઠક છે જ્યાં આદિવાસી અને મુસ્લિમ મતદારો બહુમતીમાં છે. ત્યારે આમ આદમી પાર્ટી અને ભાજપના ઉમેદવાર બંને આદિવાસી નેતા છે. હવે આદિવાસીઓની નવી પાર્ટીની એન્ટ્રી થઈ રહી છે. છોટુ વસાવા ભાજપ અને આપના ઉમેદવારને નેતા માનતા જ નથી. એ નેતા છે જ નથી, કેમ કે મનસુખભાઈ તો 30 વર્ષથી ચૂંટાય છે, એક શબ્દ અમારા માટે બોલ્યા નથી. આટલું બધું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવીને ત્યાં ગામડા ખતમ કરી નાખ્યા છે આ લોકો. તો એવા માણસને કેવી રીતના વોટ આપશું? અમે શા માટે આપવા દઈશું? જાગૃત કરીને અમે આપવા નહીં દઈએ. એવા માણસો એવા જે એને લીડર માનતો નથી, એ લોકો પ્રજાની ભૂમિકામાં છે, એટલા માટે થાય છે. અમારી પ્રજા જે આવી રીતના પીસાય છે, જેના માટે એક શબ્દ નહીં બોલે, એને અમે કેવી રીતના ઉમેદવાર માનશું? એ તો ડેડ. છોટુ વસાવાએ પોતે ચૂંટણી લડશે કે નહીં તેને લઈ હજુ સસ્પેન્સ રાખ્યું છે. જો કે ભરૂચ બેઠક પર AIMIM બાદ હવે BAPની એન્ટ્રીથી ચૂંટણી જંગ ખરાખરીનો થશે. હવે તે જોવું રસપ્રદ રહેશે કે AIMIM અને BAP કોની મત બેંકમાં ગાબડું પાડશે. પાટણ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી ટકાવારીવાળા નિવેદનને લઈ ભેરવાયા હતા. હવે ભરતસિંહ ડાભીને લઈ એક પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. જોઈએ. નેતાઓ જબરા હોય છે. ચૂંટાયા પછી કે નેતા બન્યા પછી કેટલાક નેતાઓ ખોવાઈ જવાનો એવો કસબ ધરાવતા હોય છે કે બીજી ચૂંટણી આવે ત્યાં સુધી દેખાય જ નહીં. ખરેખર મિસ્ટર ઇન્ડિયા તો આ નેતાઓ જ કહેવાય. પાટણના એક યુવાને પણ ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી પર મિસ્ટર ઇન્ડિયા બનવાનો આક્ષેપ કર્યો છે. આ યુવાને પાટણ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીના ફોટા સાથે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ કરી છે, જેમાં નીચે લખ્યું છે કે 5 વર્ષથી ખોવાયેલા કાકા મળી ગયા છે. નીરવ પાટીદાર નામના યુવાને આ પોસ્ટ વાયરલ કરતા પોસ્ટર વોર શરૂ થયું છે. પોસ્ટ મેં ભરતસિંહ ડાભી માટે વાયરલ કરવામાં આવી છે.
ભરતસિંહ ડાભી માટે એટલા માટે કે તેઓ છેલ્લા 2019માં પાટણની જનતાની વચ્ચે રહેલા, આ પછી તેઓ 5 વર્ષમાં જીત્યા પછી ક્યારેય જોવા મળ્યા નથી. આ સિવાય પાટણના અંદર ઘણા બધા પ્રશ્નો હોવા છતાં ક્યારેય સાંસદ જનતાની વચ્ચે રહેતા જોવા મળ્યા નથી. પાટણના વિવિધ પ્રશ્નો એટલે કે જૂનું બસ સ્ટેન્ડ, તો જૂનું બસ સ્ટેન્ડ કેટલાય સમયથી બની રહ્યું છે પણ હજુ સુધી બની નથી રહ્યું. તો તેના કારણે પાટણના બજારના વેપારીઓને ઘણી બધી તકલીફ પડી રહી છે અને આ સિવાય મુસાફરોને પણ ઘણી તકલીફ પડી રહી છે. આ સિવાય પાટણની રાણકી વાવનું સ્થાન વર્લ્ડ હેરિટેજ સિટીમાં પાટણ સિટીને સ્થાન મળ્યું છે. તેમ છતાં પાટણની રાણકી વાવની આજુબાજુમાં પર્યટકોને રહેવા માટે કોઈ સગવડ નથી. આ સિવાય પાટણની ફરતે આવેલી દિવાલ તથા મંદિરો તેઓની પણ કોઈ સાર સંભાળ નથી. માટે એ પ્રશ્ન સાથે સાથે યુવાનોને રોજગારી, તો યુવાનોને રોજગારી મેળવવા માટે 150-200 કિલોમીટર દૂર ભરૂચ, બરોડા, અંકલેશ્વર જેવી સિટીઓમાં જવું પડી રહ્યું છે. પાટણમાં કોઈ સ્થાનિક રોજગારી મળી નથી રહી. માટે પાટણમાં ઉદ્યોગો જીઆઈડીસી સ્થપાય તેવી એક માંગ સાથે આ પોસ્ટ વાયરલ કરવામાં આવે છે. પોસ્ટમાં શું લખવામાં આવ્યું આપના દ્વારા? પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે આપણા કાકા છેલ્લા 5 વર્ષથી ખોવાયેલા હતા તે મળી ગયેલ છે. પાટણ લોકસભા બેઠક પર હવે ચૂંટણીનો રંગ બરાબરનો જામ્યો છે. અહીં ભાજપના ઉમેદવાર ભરતસિંહ ઠાકોર સામે કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર છે. ત્યારે ભરતસિંહ ડાભીના ટકાવારીવાળી નિવેદન વાયરલ થયા બાદ હવે પોસ્ટર વોર શરૂ થતા ભરતસિંહની મુશ્કેલી વધી છે. અમરેલીમાં ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયની તાળાનો વિવાદ હજુ શમ્યો નથી. ત્યાં હવે ભાજપના ઉમેદવાર બદલવાની માંગણી સાથેના પોસ્ટર લાગ્યા છે. ભાજપ માટે એક સાંધે ત્યાં 13 તૂટે જેવો ઘાટ ઘડાયો છે. હવે વિરોધનું વંટોળ પહોંચ્યું અમરેલી. પહેલા ભાજપનું ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય બંધ કરવાનો વિવાદ, હવે ભાજપના ઉમેદવારના વિરોધમાં લાગ્યા પોસ્ટર. અમરેલી ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાના વિરોધમાં પોસ્ટર લાગ્યા છે. અમરેલીના ધારી તાલુકાના દેવળા ગામે ભાજપના ઉમેદવાર વિરુદ્ધ પોસ્ટર લાગતા રાજકારણ ગરમાયું છે. પોસ્ટરમાં લખ્યું છે, ભાજપના ઉમેદવાર બદલો, લી અમરેલીનો અવાજ. હમ ખાઈને કહેજો ભરત સુતરિયા હાલે, આને બદલો ભાઈ, આ 4 પાસ છે જેવા પોસ્ટર લાગ્યા છે. કોણ છે આ અવાજ જે ભાજપના ઉમેદવાર વિરુદ્ધ પ્રબળ બન્યો છે? કોણ છે જે ભરત સુતરિયાના ભણતરને લઈ સવાલ ઉઠાવી રહ્યું છે? ઉમેદવાર બદલવાની માંગણી સાથેના આ પોસ્ટર લાગતા ઉઠી રહ્યા છે આ સવાલ. ચાલે છે તો હું તમને એટલું જ કહું છું કે જેને જેટલો કાદવ ઉછળવો હોય એટલો ઉછાળે. કમળ તો ખીલવાનું છે ને ખીલવાનું છે. જેને સોશિયલ મીડિયા ઉપર જેટલું હાંકવું હોય એટલું હાંકે. કમળ ખીલવાનું છે અને ખીલવાનું છે. જેને જેટલી ગાળ્યું દેવી એટલી દે. કમળ ખીલવાનું છે અને ખીલવાનું છે. અસ્તુ જય જય ભારત. અમરેલી ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા સામે કોંગ્રેસે જેની ઠુમ્મરને ચૂંટણી મેદાને ઉતાર્યા છે. જેની ઠુમ્મર કોંગ્રેસના પૂર્વ સાંસદ અને અગ્રણી નેતા વીરજી ઠુમ્મરના પુત્રી છે. જેની ઠુમ્મર અને ભરત સુતરિયા બંને લેઉવા પાટીદાર સમાજમાંથી આવે છે. જેની ઠુમ્મર સુશિક્ષિત ઉમેદવાર છે. જેની ઠુમ્મર લંડનની મિડલસેક્સ યુનિવર્સિટીમાંથી માનવ સંસાધન વ્યવસ્થાપનમાં MBAની પદવી ધરાવે છે. જ્યારે તેમની સામે ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા માત્ર 10 ધોરણ સુધીનો તેમણે અભ્યાસ કર્યો છે. ત્યારે હવે ભરત સુતરિયાની ઓળખ અને ભણતરને લઈ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. ત્યારે અમરેલીમાં પણ ભાજપની મુશ્કેલી વધતી હોય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. લોકસભા ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં શરૂ થયો છે. ચૂંટણીમાં પ્રચાર દરમિયાન ઉમેદવારના પણ અલગ અલગ રંગ જોવા મળી રહ્યા છે. આણંદના ભાજપના ઉમેદવાર મિતેશ પટેલ પણ પ્રચાર દરમિયાન અલગ રંગમાં જોવા મળ્યા. આ વૃદ્ધ મહિલા સાથે જમીન પર લંબાવીને બેઠેલા આ છે આણંદના ભાજપના ઉમેદવાર મિતેશ પટેલ. ચૂંટણી સમયે મતદારોને રીઝવવા માટે જમીન પર ઉતર્યા છે. જમીન પર બેસીને વૃદ્ધ મહિલા સાથે વાતચીત કરી રહ્યા છે. તમને પણ આ દ્રશ્યો જોઈને થતું હશે કે નેતા હોય તો આવા. મિતેશ પટેલે પ્રચાર દરમિયાન વૃદ્ધ મહિલાના આશીર્વાદ પણ લીધા. ચૂંટણી સમયે જીતવું હોય તો જનતા જનાર્દનના આશીર્વાદ તો લેવા જ પડે ને. મિતેશ પટેલ ગત ટર્મમાં સાંસદ રહી ચૂક્યા છે અને જાણીતા ઉદ્યોગપતિ છે. છતાં પણ પોતાનો માન મોભો બાજુ પર મૂકીને અત્યારે ઉમેદવારના રોલમાં છે.
સરળતાથી પ્રજા વચ્ચે જઈ રહ્યા છે, લોકોના હાલચાલ પૂછી રહ્યા છે. તેમની આ સાદગી સામે આવી છે. સરળતાથી પ્રજાને મળતા રહેતા મિતેશ પટેલના પ્રચારમાં આત્મીયતાના ભાવ છલકાતા જોવા મળી રહ્યા છે. ચૂંટણીમાં ઉમેદવારો મતદારોને રીઝવવા માટે અવનવી તરકીબો અપનાવતા હોય છે. પ્રજાને તે અહેસાસ અપાવવાનો પ્રયાસ કરાવતા હોય છે કે તેઓ તેમાંના એક જ છે, માટે તેમની સમસ્યાઓ અને પ્રશ્નોને સારી રીતે સમજશે. જો કે જનતાની એવી પણ ફરિયાદ હોય છે કે ચૂંટણી સમયે જ તેમના ભાવ પૂછાય છે. ચૂંટાયા બાદ નેતાઓ જનતાને ભૂલી જતા હોય છે. કેટલાક નેતાઓ 5 વર્ષે જ દેખાતા હોય છે. ચૂંટણીમાં તેમનો સ્વાર્થ સધાયા બાદ ડોકાતા પણ નથી. મિતેશભાઈ, તમે આવું ન કરતા. ચૂંટાયા બાદ પણ આવી રીતે જ જનતાના આશીર્વાદ લેવા જનતા વચ્ચે પહોંચજો અને તમારા આત્મીયતાના આ ભાવ અકબંધ રાખજો. ચૂંટણી પ્રચાર દરમિયાન બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે હાથમાં બેટ પકડ્યું અને બેટ પકડીને ક્રિકેટના મેદાન પરથી ભાજપને ખેલદિલીનો સંદેશ પાઠવ્યો. હાથમાં બેટ પકડીને ક્રિકેટની પીચ પર ગેનીબેન હરખાઈ રહ્યા છે. બોલ આવે તે પહેલા બેટ પણ હવામાં ફેરવ્યું, પછી બેટિંગ પણ કરી. ગેનીબેન ચૂંટણી પ્રચાર દરમિયાન પાલનપુર તાલુકાના ગઢ ગામે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં હાજરી આપી. તેમની સાથે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત પણ સાથે હતા. ગેનીબેને પહેલા ક્રિકેટના મેદાન પર બેટિંગ કરી, પછી મંચ પરથી ચોગ્ગા છગ્ગાવાળી કરી ભાજપને ખેલદિલીથી રમવાનો સંદેશ પાઠવ્યો. ક્રિકેટની આજે મેચ તમે રમો એ બધા ખેલદિલીપૂર્વક રમજો અને ભારતીય જનતા પાર્ટીને સંદેશો કે મોકલાવજો કે આ તમે ચૂંટણી પર ખેલદિલીપૂર્વક લડજો, આડા આવડું ના કરતા, લોકશાહીનું ગળું ના ઘૂંટતા. એ પ્રમાણેનો યુવાનો મારફત સંદેશો જાય એવી પણ હું અપેક્ષા રાખું. તો પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે મંચ પરથી પાટીદાર અનામત આંદોલન વખતના અત્યાચારોને યાદ કરાવ્યા. પાર્ટી કામ કરી રહી છે એ રીતે કરશે નહીં અને આપણા ઉપર જે અત્યાચાર થયો હતો, ગઢની અંદર જે બનાવો બન્યા હતા, તમે સારી રીતે જાણો છો. એનું વળતર ચૂકવવાનો આ વારો આવ્યો છે. તો તમે બધા યુવાનો છો અને સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે પરિવર્તન લાવવું હોય તો માત્ર યુવાનો જ લાવી શકે છે. એટલે તમને બધાને વિનંતી કે ખૂબ મહેનત કરજો અને જ્ઞાનીબેન અને ચંદનજીને જીતાડવા માટે પ્રયાસ કરજો. જ્ઞાનીબેન પોતાની વિરોધી ટીમને હરાવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. હવે પરિણામ આવશે ત્યારે જ ખબર પડશે કે કોણ ક્લીન બોલ્ડ થાય છે અને કોણ સેન્ચુરી ફટકારે છે. આ સાથે જ અમારી વિશેષ રજૂઆત ખોટું ન લગાડતામાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.